વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સ બાયોલોજી ચેપ્ટર નંબર 5 એનો આજે આપણે એક નવો લેક્ચર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. આજના લેક્ચરની અંદર જે મુદ્દો છે એ મુદ્દાનું નામ છે લિંગ નિશ્ચયન. અહીંયા બોર્ડ ઉપર લિંગ નિશ્ચયન જે છે મેં લખેલું છે. લિંગ નિશ્ચયન મુદ્દાની અંદર આપણે જે વાત કરવાની છે એ છે વર્ષોથી વૈજ્ઞાનિકો જે છે એ લોકોના માટે એક સંશોધનનો વિષય રહેલો છે કે નવી સંતતિ જે જન્મશે તેનું લિંગ જે છે લિંગ કયું હશે, મતલબ કે નવી જન્મનારી સંતતિ જે છે એ નર હશે કે માદા હશે એ જાણવું એ જનનશાસ્ત્રીઓ માટે વર્ષોથી એક કોયડો છે. શું એવી કોઈ આગાહી કરી શકાય કે જેના દ્વારા આપણે સચોટ રીતે કહી શકીએ કે જે નવી સંતતિ જન્મશે એ નર જ જન્મશે, માદા જન્મશે? તો એના માટેના જે પ્રયત્નો છે ઘણા બધા વૈજ્ઞાનિકોએ કર્યા છે અને એમાં થોડા ઘણા અંશે લોકો સફળ પણ થયા છે. તો આવો જોઈએ આ જે લિંગ નિશ્ચયનો મુદ્દો છે એ આપણને શું કહેવા માંગે છે. લિંગ નિશ્ચયની ક્રિયાવિધિ હંમેશના માટે જે જનનશાસ્ત્રીઓ છે એના માટે એક કોયડો રહેલી છે. જનનિક રંગસૂત્રીય ક્રિયાવિધિ દ્વારા લિંગ નિર્ધારણના પ્રારંભિક સંકેત જે છે એ કીટક પર કરવામાં આવેલા શરૂઆતના પ્રયોગો પરથી પ્રાપ્ત થયેલા હતા. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આ જે લિંગ નિશ્ચયન છે એના માટેના જે એક્સપેરિમેન્ટ જે છે કીટકો પર કરવામાં આવેલા હતા અને કીટકોની અંદર જે પરિણામો પ્રાપ્ત થયેલા હતા એ પરિણામોના આધારે પછી આગળ જતા મનુષ્યની અંદર કેવું છે એના વિશે પણ સંશોધન તપાસ જે છે કરવામાં આવેલી હતી. વાસ્તવમાં અનેક કીટકો પર કોષીય નિરીક્ષણો એ લિંગ નિશ્ચયન કે જનનિક કે રંગસૂત્રીય આધારોનો વિકાસ જે છે કરેલો હતો. એક વૈજ્ઞાનિક જે છે એનું નામ છે હેન્કિંગ. બરાબર, હેન્કિંગ નામનો એક વૈજ્ઞાનિક, અહીંયા આપણે નિર્દેશ કરવાનો છે. હેન્કિંગ નામનો વૈજ્ઞાનિક જે છે એને આ લિંગ નિશ્ચયન જે છે એની અંદર ખૂબ જ ઇન્ટરેસ્ટ હતો અને થોડો ઘણો પ્રયત્ન જે છે એને કરેલો હતો, પણ અમુક જગ્યાએ એના જે તથ્ય હતા એમાં એ સાબિત નહોતો કરી શક્યો. મતલબ એની થિયરી જે છે થિયરી એની બરોબર હતી, પણ અમુક વસ્તુ જે છે એ સચોટ રીતે કહી શક્યો ન હતો. આપણને એક દિશામાં આંગળી ચીંધી છે લિંગ નિશ્ચયની દિશામાં, એટલા માટે થઈને આપણે હેન્કિંગ જે છે એને યાદ કરતા હોઈએ છીએ. તો હેન્કિંગ જે છે એ હેન્કિંગે કેટલાક કીટકોની અંદર શુક્રકોષ જનનની જે પ્રક્રિયા થાય છે એની વિભિન્ન અવસ્થાઓમાં એક વિશેષ કોષ કેન્દ્રીય સંરચના જે છે એની ઓળખ આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારા માટે એક MCQ જે છે એ તૈયાર છે. શુક્રકોષ જનન નામની જે પ્રક્રિયા છે એના વિશે તમે જાણો છો? શુક્રકોષ જનન, બરાબર. ઓલરેડી એક વાતની તમને ખબર જ છે કે શુક્રકોષ હોય કે અંડકોષ હોય, આ બંને કોષો દૈહિક કોષોમાંથી જ બરાબર જન્મે છે. આગળ જે મનુષ્યમાં પ્રજનન છે એની અંદર પણ તમે શુક્રકોષ જનનની પ્રક્રિયા જે છે તમે શીખી ગયા છો. તો આ શુક્રકોષ જનનની પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા જનરલી અર્ધીકરણ, આ જે પ્રક્રિયા છે અર્ધીકરણની પ્રક્રિયા છે. અર્ધીકરણની પ્રક્રિયાની અંદર એક 2n વાળો કોષ જે હોય છે એની અંદર સંભાજન થઈને 2n વાળા 2 કોષ બને અને ત્યાર પછી એની અંદર અર્ધીકરણની પ્રક્રિયાથી અને સિંગલ n વાળા 4 કોષ જે છે એ બને છે. આવો પ્રકારનો મુદ્દો જે છે એ તમે આગળ શીખી ગયા છો. હવે આ જે બધી અવસ્થાઓ છે એ અવસ્થાઓની અંદર એક રંગસૂત્ર કે જે રંગસૂત્ર એક્સ રંગસૂત્ર તરીકે ઓળખાય છે. તો આ એક્સ રંગસૂત્ર જે છે એ લિંગ નક્કી કરનારું રંગસૂત્ર છે એવું હેન્કિંગ જે છે એને પોતાના અભ્યાસમાં એને જોયું, પણ એક્સ રંગસૂત્ર જે છે એવું નામ જે છે એ પોતે આપી શકેલો ન હતો અથવા તો એને આપેલું ન હતું. એણે જોયું કે 50% શુક્રકોષમાં શુક્રકોષ જનન પછી આ સંરચના જે છે એ જોઈ શકાય છે. બરાબર, 50% કોષો જે છે એની અંદર એક્સ વાળી સંરચના જે છે જોઈ શકાય છે, જ્યારે
બાકીના જે 50% છે એની અંદર આવી કઈ રચના જે છે એ જોઈ શકાતી નથી. બરાબર. દાખલા તરીકે આ એક કોષમાંથી 4 શુક્રકોષો છૂટા પડે છે તો આ 50% અને આ બીજા 50%, તો આ પહેલા 50% ની અંદર આવી કંઈક સંરચના જે છે એ જોઈ શકાય છે, જ્યારે બીજા 50% ની અંદર આવી સંરચના જે છે એ જોઈ શકાતી નથી. હેન્કિંગે આ સંરચનાને એક્સકાઈ એવું નામ જે છે એ આપેલું હતું. હેન્કિંગ જે છે એ હેન્કિંગે જે સંરચના લિંગ નિશ્ચયન કરતી હતી, લિંગ નિશ્ચયન કરનારી જે સંરચના હતી સંરચના એનું એક્સકાઈ નામ આપનાર હેન્કિંગ નામનો સાયન્ટિસ્ટ જે છે એ સાયન્ટિસ્ટ હતો. હેન્કિંગે એને એક્સકાઈ એવું નામ આપેલું હતું. સારું, તે તેનો મહત્વ જે છે એ સમજાવી ન શક્યો. બરાબર. એક્સકાઈ એટલું નામ એને ખાલી આપ્યું, પછી આગળ કોઈ મર્યાદાના કારણે કે અત્યારના સમય સંજોગોમાં ટેકનોલોજીનો બરોબર ડેવલપ ન થયો કે કોઈ પણ XYZ મર્યાદા જે છે એના કારણે એનું મહત્વ, વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ એક્સ બોડી, એ સમજાવી ન શક્યો. એટલા માટે એનું કાર્ય જે છે અહીંયા અધૂરું રહી ગયું. ત્યાર પછી જે નવા વૈજ્ઞાનિકો આવ્યા એને એનું અધૂરું કાર્ય હતું એમાં થોડુંક આગળ પ્રોગ્રેસ કરી. અન્ય વૈજ્ઞાનિકો જે છે એના શોધ કાર્યથી નિષ્કર્ષ આપ્યો કે હેન્કિંગનું એક્સકાઈ જે છે એ વાસ્તવમાં એક રંગસૂત્ર જ હતું, જેને આપણે અત્યારે હાલમાં જે મોડર્ન સાયન્સ જે છે એની અંદર આપણે એને એક્સ રંગસૂત્ર તરીકે ઓળખાવીએ છીએ. એટલા માટે તેને એક્સ રંગસૂત્ર તરીકે ઓળખવામાં આવેલું હતું. બરાબર. જે હેન્કિંગ જે છે એ જે એક્સકાઈ નામ આપે છે એને આ હેન્કિંગે એક્સકાઈ નામ આપેલું હતું. એને આધુનિક વૈજ્ઞાનિક જે છે એને એક્સ રંગસૂત્ર તરીકે ઓળખાવે છે. તો હેન્કિંગ જે છે હેન્કિંગે આપણને એક્સકાઈ જે છે એ બતાવ્યું અને આધુનિક વૈજ્ઞાનિકો જે છે એના એક્સકાઈ જે છે એને એક્સ રંગસૂત્ર તરીકે ઓળખાવ્યું. એટલા માટે તેને એક્સ રંગસૂત્ર તરીકે ઓળખવામાં આવ્યું. એ પણ જોવામાં આવ્યું કે ઘણા બધા કીટકોમાં લિંગ નિશ્ચયનની જે ક્રિયાવિધિ છે એ X0 પ્રકારની, બરાબર, અહીંયા અલગ અલગ પ્રકારની જે ક્રિયાવિધિ છે એ આપણે જોવાની છે. એક વિદ્યાર્થી મિત્ર એક બાબતની તમને ખબર છે કે મનુષ્યની અંદર જે લિંગ નિશ્ચયનની ક્રિયાવિધિ છે એમાં XY પ્રકાર છે, પણ અમુક કીટકો જે છે એ કીટકોની અંદર X0 પ્રકાર, બરાબર, તો X0 પ્રકારની લિંગ નિશ્ચયન જે છે એના માટેની ક્રિયાવિધિ છે. તો આવો આપણે જોઈએ કે કઈ રીતે આ X0 પ્રકારની ક્રિયાવિધિ કાર્ય કરે છે. સારો વિદ્યાર્થી મિત્રો, તો અહીં આપણે માદા અને નર જે છે એમાં લિંગ નિશ્ચયન કઈ રીતે કીટકોમાં થાય છે જોઈએ. તો અહીં માદા જે છે એ એક લિંગી રંગસૂત્ર જે છે એ ધરાવે છે. માદાની અંદર એક લિંગી રંગસૂત્ર જે છે ધરાવતું અંડકોષ જે છે એ આવેલો હોય છે. જ્યારે નરની અંદર 2 પ્રકારના શુક્રકોષો જે છે એ આવેલા છે, જેની અંદર 50% શુક્રકોષો જે છે એ એક્સ નામનું રંગસૂત્ર ધરાવે છે, જ્યારે 50% શુક્રકોષો જે છે એ એક્સ રંગસૂત્ર ધરાવતા નથી. વિદ્યાર્થી મિત્રો, ઓલરેડી તમે એક બાબત જે છે એનાથી પરિચિત છો કે અંડકોષ જે છે હંમેશા એક હોય છે, જેને આપણે મહાબીજાણુ પણ કહેતા હોઈએ છીએ. પણ એના ફલન કરવા માટે થઈ અને ઘણા બધા શુક્રકોષો જે છે અવેલેબલ છે. લાખોની સંખ્યામાં કદાચ શુક્રકોષ હોય તો પણ
એમાંથી માત્ર એક જ શુક્રકોષ જે છે એ અંડકોષનું ફલન કરી શકતો હોય છે, બાકી બીજા શુક્રકોષો જે છે એ અંડકોષનું ફલન કરી શકતા નથી. હવે બાય ચાન્સ માની લો કે એવા પ્રકારનો શુક્રકોષ કે જે એક્સ પ્રકારનું રંગસૂત્ર ધરાવે છે અને એના દ્વારા જો અંડકોષનું ફલન થાય તો જે સંતતિ જન્મે છે એ સંતતિ જનરલી માદા જે છે એ માદા પ્રકારની સંતતિ જન્મે છે. અને કોઈ ફર્ધર ચાન્સ, દાખલા તરીકે બીજો એક અંડકોષ જે છે એનું ફલન દાખલા તરીકે એક રંગસૂત્ર ધરાવતા નથી એવા પ્રકારના શુક્રકોષ વડે થાય છે તો કીટકની અંદર આવી સંતતિ જે છે એ નરની અંદર પરિવર્તન પામે છે. તો આવી રીતે એક્સ પ્રકારનું જે રંગસૂત્ર છે એ લિંગ નિશ્ચયન કરવા માટે અગત્યની ભૂમિકા ભજવે છે. કીટકોની અંદર હેન્કિંગે જોયું હતું કે એવા પ્રકારના 50% શુક્રકોષો એવા પ્રકારના હતા કે જે એક્સ રંગસૂત્ર ધરાવતા હતા અને એના દ્વારા જો માદાની અંદર રહેલા અંડકોષનું ફલન થાય છે તો સંતતિ જે છે સંતતિ માદા પ્રકારની જન્મે છે. અને 50% એવા રંગસૂત્રો હતા કે જે એક્સ રંગસૂત્રો ધરાવતા ન હતા, મતલબ કે આને આપણે 0 કહીએ, આના દાખલા તરીકે આપણે એક્સ કહીએ અને આને આપણે ઓ એટલે કે 0 કહીએ. તો 0 પ્રકારના એટલે કે જે એક્સ રંગસૂત્ર ધરાવતા નથી એવા અંડકોષો એવા શુક્રકોષો વડે જો કીટકના અંડકોષને ફલિત કરવામાં આવતું તો એની જે સંતતિ હતી નર પ્રકારની સંતતિ જન્મતી હતી. તો એટલા માટે અહીંયા એક્સ જે છે એને આપણે લિંગી રંગસૂત્ર તરીકે ઓળખાવીએ છીએ. તિથિગુણાની અંદર X0 પ્રકારનું જે લિંગ નિશ્ચયન પ્રમાણ જે છે આપણને જોવા મળે છે. આ જે એક્ઝામ્પલ છે, એક્ઝામ્પલ તમને તિથિગુણો જેનો હમણાં ખૂબ જ પાકિસ્તાન તરફથી ભારતમાં હુમલો થયેલો હતો, ટોળા જેના ઉતરી એવા હતા તીડ, એટલે કે તિથિગુણાની અંદર જનરલી લિંગ નિશ્ચયન જે છે એ આ પદ્ધતિથી થતું હોય છે. એક્સ રંગસૂત્ર તિથિગુણાના નરમાં એક્સ દૈહિક રંગસૂત્ર સિવાય એક એક્સ રંગસૂત્ર જે છે આવેલું હોય છે. XX રંગસૂત્ર જે છે એ માદા તિથિગુણામાં એક્સ રંગસૂત્રની એક જોડ જે છે એ આવેલી હોય છે. તો તિથિગુણાની અંદર માદા જે છે એમાં XX રંગસૂત્ર હોય છે અને નર જે છે એમાં ખાલી X પ્રકારનું રંગસૂત્ર જોવા મળે છે. હાલો સર વિદ્યાર્થી મિત્રો, અહીંયા રંગસૂત્ર જે છે એ રંગસૂત્ર 2 પ્રકારના રંગસૂત્ર આવેલા હોય છે. જેની અંદર પહેલો પ્રકાર જે છે એ પહેલા પ્રકારના આપણે લિંગી રંગસૂત્ર એટલે કે સેક્સ ક્રોમોઝોમ તરીકે ઓળખતા હોઈએ છીએ. એક રંગસૂત્ર જે છે એની લિંગ નિશ્ચયની અંદર ખૂબ જ અગત્યની ભૂમિકા હોવાથી એને આપણે લિંગી રંગસૂત્ર તરીકે ઓળખાવીએ છીએ. બીજા નંબરમાં જે વ્યાખ્યા લખેલી છે દૈહિક રંગસૂત્ર. દૈહિક રંગસૂત્ર જે છે એના દેહની રચના, મતલબ કે શરીર જે છે એ શરીરનો રંગ કેવો થશે, કદ કાઠી કેવું થશે, એમાં એનો મૂળભૂત આધાર હોવાથી એને આપણે દૈહિક રંગસૂત્ર જે છે એ દૈહિક રંગસૂત્ર તરીકે ઓળખતા હોઈએ છીએ. આપણે મનુષ્યની જો વાત કરીએ તો મનુષ્યની અંદર એક વસ્તુ જે છે એ તમને ઓલરેડી ખબર જ છે કે મનુષ્યની અંદર 23 જોડ રંગસૂત્ર જે છે એ આવેલા છે. બરાબર. હવે આ જે નિયમ છે આપણે પ્રકાર જે શીખવા જઈ રહ્યા છીએ જેનું નામ છે XY પ્રકાર. આ XY પ્રકારની અંદર આપણે મનુષ્યના ઉદાહરણ દ્વારા વાત લઈએ. મનુષ્યની અંદર 23 જોડ રંગસૂત્ર આવેલા છે. આ 23 જોડનો મતલબ થાય 23 ગુણ્યા 2 બરાબર 46. તો આ 23 જોડની અંદર 22 જોડ રંગસૂત્ર જે છે એને આપણે દૈહિક રંગસૂત્ર તરીકે ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, મનુષ્યની અંદર 22 જોડ રંગસૂત્ર જે છે એ નવી સંતતિ જે છે એ નવી સંતતિનો દેહ નક્કી કરવા માટે થઈને 22 જોડ એટલે કે 44 રંગસૂત્ર જે છે એ દૈહિક જોડ રંગસૂત્રની છે જે નવી સંતતિ છે એનો રંગરૂપ, કદ કાઠી વગેરે નક્કી કરતું હોય છે. હવે છેલ્લો નંબર એટલે કે 23મી જોડ જે રંગસૂત્રની છે, આ દાખલા તરીકે આપણે એક મનુષ્ય જે છે એ મનુષ્યનો એક કોષ દોર્યો. આ કોષની અંદર એનું એક કોષ કેન્દ્ર છે. તો આ કોષ કેન્દ્રની અંદર અહીંયા 46 રંગસૂત્ર જે છે એ આવેલા છે
આ 46 ની અંદર 22 જોડ રંગસૂત્ર દૈહિક છે, જ્યારે 23મી જોડ જે છે એને આપણે લિંગી રંગસૂત્ર તરીકે ઓળખાવીએ છીએ, કારણ કે એનો લિંગ જે છે નર થશે કે માદા થશે એ નક્કી કરશે. અચ્છા, આ જે કોષ છે એ કોષમાં બે પ્રકારના કોષો જનરલી મનુષ્યની અંદર હોય છે. મનુષ્યની અંદર નર જે છે એ નરની અંદર શુક્રકોષો અને માદા જે છે એની અંદર અંડકોષો. વિદ્યાર્થી મિત્રો, આગલા ચેપ્ટરની અંદર તમે શુક્રકોષ જનનની પ્રક્રિયા અને અંડકોષ જનનની પ્રક્રિયા જે છે એ મનુષ્યમાં પ્રજનન વાળા પાઠની અંદર ઓલરેડી તમે શીખી ગયા છો. શુક્રકોષ જનનની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાની અંદર આપણે જો વાત કરીએ તો એની અંદર એક દૈહિક કોષ છે. આ દૈહિક કોષનું અર્ધીકરણ થવા માટે આની અંદર પેલા 2n એટલે કે 23 જોડ રંગસૂત્ર આવેલા છે, એનું એક વખત સંભાજન થઈ અને 2n વાળા બે કોષ બને અને પછી એનું અર્ધીકરણ થઈ અને સિંગલ એન વાળા 4 શુક્રકોષો જે છે એ બને છે. પછી શુક્રકાયાંતરણની પ્રક્રિયા થાય, એનું આપણે અત્યારે કંઈ કામ છે નહીં. આજે પ્રોસેસ છે, પ્રોસેસની જો આપણે વાત કરીએ તો અહીંયા નરની અંદર જે છે એ નરની અંદર 23મી જોડનો જે પ્રકાર હતો એ XY પ્રકારનો, મતલબ કે નરની અંદર જે બે રંગસૂત્ર હતા એ બે રંગસૂત્રમાંથી એક રંગસૂત્ર જે છે એનો આકાર તમારી બુકમાં દોરેલો છે. એક જે છે એ આમ ઊભું સીધું જે X પ્રકારનું છે અને બીજું જે છે એ આવી રીતે થોડુંક નાનું કે જેને આપણે Y પ્રકાર કહીએ. તો એવા પ્રકારનું છેલ્લો 23મી જોડ જે છે એ 23મી જોડમાં એક રંગસૂત્ર હતું એ X પ્રકારનું હતું અને એક રંગસૂત્ર હતું એ Y પ્રકારનું હતું. અચ્છા, હવે અહીંયા જે એનું વિભાજન જ્યારે થાય છે, શુક્રકોષ જ્યારે દૈહિક કોષોમાંથી 4 શુક્રકોષો બને છે ત્યારે પ્રક્રિયા શું થાય છે તો કે આ ફાટો આપણે આ સાઈડનો ફાટો લઈએ તો આ સાઈડના ફાટાની અંદર અહીંયા જે બે છે બે શુક્રકોષો જે છે એ XX પ્રકારના બનશે અને અહીંયા આગળ આ દાખલા તરીકે આ X અને Y ધરાવે છે તો આ જે ફાટો છે એની અંદર બે જે શુક્રકોષો છે YY પ્રકારના. તો આને આપણે પર્સન્ટેજ વાઇઝ જો જોવા જઈએ તો આ 50% જે છે એ X પ્રકારના રંગસૂત્ર થયા અને આ 50% જે છે એ Y પ્રકારના રંગસૂત્ર જે છે એ બને છે. હવે આ જ પદ્ધતિને આપણે અહીંયા માદા અંડકોષો જે છે એનો અંડકોષ જનનની પ્રક્રિયા જે છે એની અંદર આપણે શીખવા જઈએ તો આની અંદર જે માદા કોષોની અંદર જે પ્રકાર છે એ કેવો છે તો કે બંને રંગસૂત્ર XX પ્રકારના છે. XX પ્રકારના જે રંગસૂત્ર છે એ આ રીતે ઉભા તમારી બુકની અંદર જે રંગસૂત્ર છે એ દોરેલા છે. માદાના પ્રકારમાં આવી રીતે ઉભા છે, જ્યારે નરની પ્રકારની અંદર એક આવી રીતે ઊભું અને એક આડું. હવે આનું આ જ રીતે આપણે એનું અંડકોષ જનન જોઈએ તો એની અંદર પણ અહીંયા 2n અહીં 2n પછી આગળની પ્રોસેસ અને આની અંદર n આમાં જેટલા પણ રંગસૂત્ર ઉત્પન્ન થશે એ બધા જ કેવા પ્રકારના છે તો કે XX પ્રકારના, મતલબ કે માદા જે છે એ 100% અંડકોષો જે છે એ X પ્રકારના ઉત્પન્ન કરે, જ્યારે નર જે છે એ જે શુક્રકોષો ઉત્પન્ન કરે છે એમાંથી 50% જે છે એ X પ્રકારના છે અને 50% જે છે એ Y પ્રકારના છે. હવે આની અંદર આપણે જે મેઇન વાત સમજવાની છે એ સમજવાની એ છે કે આમાંથી ચારમાંથી કોઈ પણ એક અંડકોષ લઈ લો તો એ 100% કયો નીકળશે તો કે X રંગસૂત્ર ધરાવતો જ અંડકોષ નીકળશે. અહીંયા આગળ આપણે જોઈએ કે અંડકોષ જે છે એ X પ્રકાર ધરાવતો એક પ્રકારનો રંગસૂત્ર ધરાવતો અંડકોષ છે. એના દાખલા તરીકે એક શુક્રકોષ છે કે જે X પ્રકારનું જ રંગસૂત્ર ધરાવે છે એના દ્વારા એને ફલિત કરવામાં આવે છે. તો આવા સંજોગોમાં જે પેર બને છે, જે જોડ બને છે XX પ્રકારની જોડ બને છે અને XX પ્રકારની જોડ જે છે એ માદા જે છે એ માદાનું સૂચન કરે છે. માટે આવી જે સંતતિ છે એ સંતતિ માદા એટલે કે દીકરી સ્વરૂપે જન્મે છે. અચ્છા, બીજો એક કેસ સ્ટડી કરીએ આપણે. આ એક કેસ ઓલરેડી થઈ ગયો. હવે બીજો ચાન્સ આપણે જોઈએ તો એની અંદર X રંગસૂત્ર ધરાવતા અંડકોષનું ફલન જે છે
એ ફલન દાખલા તરીકે વાય રંગસૂત્ર ધરાવતા શુક્રકોષ વડે થશે તો આવા સંજોગોમાં આનો જે જીનોટાઇપ બનશે એ બનશે XY પ્રકારનો. XY પ્રકારનું જે બાળક છે એ નર બાળક જન્મશે. આ પ્રકારનું જે વર્તન છે એ વર્તન આપણને બંનેમાં બરાબર મનુષ્યની અંદર તથા ડ્રોસોફિલા નામની જે માખી છે એની અંદર આપણને સેમ ટુ સેમ આ પ્રકારનું વર્ણન જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, પક્ષીઓ જે છે ખાસ કરીને મરઘી જે છે એ મરઘીની અંદર આપણા કરતા જરાક ઊંધું, મનુષ્ય કરતા જરાક જુદા પ્રકારનું બિહેવિયર વર્તન જે છે જીનોટાઇપ ફેનોટાઇપ જે છે જોવા મળે છે. તો આપણે જોઈએ કે પક્ષીઓની અંદર કઈ રીતે લિંગ નિશ્ચયન થશે. વિદ્યાર્થી મિત્રો, તો આ રીતે આપણે મનુષ્ય અને ડ્રોસોફિલા જે છે એની અંદર લિંગ નિશ્ચયન જે છે જોયું. બહુ રસપ્રદ રીતે, બહુ ઇન્ટરેસ્ટિંગલી પક્ષીઓની અંદર જે લિંગ નિશ્ચયન છે જરા જુદા પ્રકારનું છે. જે રીતે તમે મનુષ્યની અંદર હમણાં મેં તમને સમજાવ્યું તો એના કરતા કંઈક જુદા પ્રકારનું લિંગ નિશ્ચયન તમને પક્ષીઓ જે છે પક્ષીઓની અંદર જોવા મળશે. હવે જોઈએ પક્ષીઓમાં કેવા પ્રકારનું લિંગ નિશ્ચયન છે. પક્ષીઓની અંદર બહુ અલગ પ્રકારનું લિંગ નિશ્ચયન જોવા મળે છે. આ પ્રક્રિયાની અંદર કુલ સંખ્યા બરાબર નર અને માદા બંનેની અંદર રંગસૂત્ર જે છે રંગસૂત્રની સંખ્યા આપણને સરખી જે છે સરખી જોવા મળે છે. પરંતુ માદા દ્વારા બે પ્રકારના રંગસૂત્ર જે છે ઉત્પન્ન કરવામાં આવે છે. અહીંયા માદા વિષમ યુગ્મતા જે છે એ જોવામાં આવે છે. જનરલી આપણે અગાઉનો જે કિસ્સો જોયો હતો એ કિસ્સાની અંદર નર વિષમ યુગ્મતા હતી. મતલબ કે નર જે છે એ X અને Y બે વિષમ પ્રકારના રંગસૂત્ર ઉત્પન્ન કરતા હતા. પણ અહીંયા આગળ પક્ષીઓની અંદર જે છે કુકડા મરઘાની અંદર માદા જે છે એ વિષમ યુગ્મક બની જાય છે અને નર જે છે સમયુગ્મક બને છે. એટલે કે અહીં માદા વિષમ યુગ્મક પ્રકારની છે. નર પક્ષીઓની અંદર દૈહિક ઉપરાંત Z રંગસૂત્રની એક જોડ આવેલી છે. અહીંયા ખાસ આ જે મુદ્દો છે એ નોંધજો. નર પક્ષી જે છે એ નર પક્ષીઓની અંદર દૈહિક જોડ જે છે XYZ જે કહે છે એ છે, પણ એ ઉપરાંત એક Z રંગસૂત્રની એક જોડ જે છે એ આવેલી હોય છે. જ્યારે માદા પક્ષીઓ જે છે એની અંદર દૈહિક રંગસૂત્ર ઉપરાંત એક જે છે Z અને એક જે છે W એમ બે અલગ અલગ પ્રકારના રંગસૂત્ર જે છે આવેલા હોય છે. આપણે એનો અહીંયા જીનોટાઇપ દોરીએ તો દાખલા તરીકે નર જે છે એ નરની અંદર બંને રંગસૂત્ર જે છે એ હવે Z ટાઈપ, જેવી રીતે આપણે X પ્રકાર હતો મનુષ્યની અંદર બંને રંગસૂત્ર X પ્રકારના સીધા રંગસૂત્ર હતા, એમ અહીંયા માદા જે છે માદા નરની અંદર બંને જે છે એ ZZ ટાઈપ મતલબ કે સમયુગ્મક, અને આપણે આપણી સાદી ભાષા જે છે એની અંદર સમયુગ્મક તરીકે પણ ઓળખીએ છીએ. તો નર જે છે આવી રીતે સમયુગ્મક પ્રકારના લિંગી રંગસૂત્ર ધરાવે છે, જ્યારે એની જે માદા જે છે એ માદાની અંદર વિષમ યુગ્મક એટલે કે એક જે છે એ Z પ્રકારનું અને બીજું જે છે એ W પ્રકારનું રંગસૂત્ર જે છે એ ધરાવે છે. એટલે આ રીતે ટૂંકમાં મનુષ્ય અને ડ્રોસોફિલા જે છે એની અંદર નર વિષમ યુગ્મક હોય છે, જ્યારે પક્ષીઓ જે છે પક્ષીઓની અંદર માદા જે છે વિષમ યુગ્મક પ્રકારનું હોય છે. વિદ્યાર્થી આ મુદ્દો જે છે એના પછી ફરીથી તમારી બુકની અંદર મનુષ્ય જે છે મનુષ્યમાં લિંગ નિશ્ચયન બરાબર સેક્સ ડિટર્મિનેશન ઇન હ્યુમન્સ એવા પ્રકારનો એક મુદ્દો છે જે આપણે હમણાં થોડી વાર પહેલા જે બોર્ડ ઉપર સમજ્યા છે. એની થિયરી જે છે એ થિયરી આપણે બુકમાંથી જોઈએ તો મનુષ્ય જે છે એની અંદર લિંગ નિશ્ચયન છે એ XY પ્રકારનું બરાબર. મનુષ્યની અંદર જે લિંગ નિશ્ચયન છે કેવા પ્રકારનું છે તો કે XY પ્રકારનું લિંગ નિશ્ચયન આપણને જોવા મળે છે. દૈહિક રંગસૂત્ર એટલે કે મનુષ્યની અંદર કુલ 23 જોડ રંગસૂત્ર જે છે એ આવેલા છે. બુકમાંથી જસ્ટ રીડ બરાબર. હમણાં ઓલરેડી મેં એક્સપ્લેનેશન તમને આપી દીધેલું છે. બુકના રીડિંગ જે છે રીડિંગ ઉપર આપણે ધ્યાન આપીએ તો દૈહિક રંગસૂત્ર જે છે 23 જોડ રંગસૂત્ર બરાબર. કુલ 23 જોડ રંગસૂત્ર જેમાંથી 22 જોડ જે છે એ દૈહિક રંગસૂત્ર છે અને 23મી જોડ જે છે એ લિંગી રંગસૂત્ર મનુષ્યમાં જોવા મળે છે.
બરાબર, માદા જે છે એ માદાની અંદર 23 જોડ, મતલબ કે છેલ્લું જે 23મી જોડ હતું એમાં બે રંગ બંનેમાં XX, મતલબ કે બે સમયુગ્મ એટલે બે સરખા પ્રકારના જોવા મળે છે. જ્યારે મનુષ્યની અંદર, નરની અંદર એક જે છે એ X પ્રકારનું અને એક જે છે એ Y પ્રકારનું જોવા મળે છે. લિંગી રંગસૂત્રની વાત કરીએ તો માદાની અંદર બંને લિંગી રંગસૂત્ર XX પ્રકારના છે, એટલે કે સમાન છે. નરની અંદર લિંગી રંગસૂત્ર જે છે જુદા જુદા પ્રકારના, મતલબ કે એક જે છે એ X પ્રકારનું અને એક જે છે એ Y પ્રકારનું જોવા મળે છે. Y રંગસૂત્ર જે છે નરના લક્ષણોને નિર્ધારિત કરે છે. બુકની અંદર એક શબ્દ બહુ સરસ લખ્યો છે અહીંયા, Y પ્રકારનું જે છે એ નર લક્ષણો ને નિર્ધારિત કરનાર રંગસૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. સારું, શુક્રકોષ જનનની જે પ્રક્રિયા છે એનાથી ઓલરેડી તમે પરિચિત છો. નરની અંદર શુક્રકોષ જનન દરમિયાન બે પ્રકારના શુક્રકોષો ઉત્પન્ન થાય છે, જેમાં 50% રંગસૂત્ર જે છે એ X પ્રકાર, 50% કોષ જે છે એ X પ્રકારના રંગસૂત્ર ધરાવે છે, જ્યારે 50% કોષ જે છે એ Y પ્રકારના રંગસૂત્રો ધરાવે છે. આ શુક્રકોષ જનનની પ્રક્રિયા છે. સારું, X અને Y રંગસૂત્ર જે છે એ દૈહિક રંગસૂત્રની સાથે જ હોય છે. બરાબર, અહીંયા 23 જોડ રંગસૂત્ર જે છે એ 23 જોડ રંગસૂત્ર બધા સાથે જ હોય છે, પણ નરની અંદર જે 23મી જોડ, મતલબ કે 45મો નંબર જે છે એ X પ્રકારનો રંગસૂત્ર અને 46મો નંબર એટલે સૌથી છેલ્લામાં છેલ્લું જે ક્રોયોટાઇપ આપણે દોરીએ તેમાં છેલ્લું રંગસૂત્ર જે છે એ Y પ્રકારનું રંગસૂત્ર નરની અંદર જોવા મળે છે. અંડકોષ જનનની જે પ્રક્રિયા છે, અંડકોષ માદાની અંદર અંડકોષ જનન, અહીંયા આપણે નરની અંદર કોષ જનનની પ્રક્રિયા જોઈ હતી, અહીંયા આપણે માદાની અંદર અંડકોષ જનનની પ્રક્રિયા જે છે જોઈએ. અંડકોષ જનન, અંડકોષ જનનથી જેટલા પણ અંડકોષો ઉત્પન્ન થાય છે એ બધા જ, મતલબ કે 100% અંડકોષો છે એનું જે પ્રકાર જે છે એ પ્રકાર X પ્રકાર ના રંગસૂત્ર ધરાવે છે. બરાબર, વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, શુક્રકોષ જનન દરમિયાન 50% શુક્રકોષો ઉત્પન્ન થાય જે એક જ સિંગલ N, એટલે કે એક જ પ્રકારનું રંગસૂત્ર ધરાવતા હોય જે છે X, અને બીજા 50% છે સિંગલ N તરીકે એક જ પ્રકારના રંગસૂત્ર ધરાવતા હોય જેનો પ્રકાર છે Y. જ્યારે અંડકોષ જનનની પ્રક્રિયા માદાની અંદર થાય છે અને એનાથી જેટલા પણ અંડકોષો ઉત્પન્ન થાય છે એ બધાની અંદર સિંગલ N, જો એ ખાસ હું જે ભાર મૂકું છું એ છે સિંગલ N, 2N નું અર્ધીકરણ થાય એટલે સિંગલ N બને. તો અહીંયા સિંગલ N વાળા જેટલા પણ અંડકોષો બને છે બધા X પ્રકારના અંડકોષો ઉત્પન્ન થતા હોય છે. સારું, મનુષ્યમાં ફલન જે છે એની આપણે વાત કરીએ તો અંડકોષનું ફલન X અથવા તો Y પ્રકારના શુક્રકોષોથી થવાનું છે. માદા સંતતિ જે છે એ માદા સંતતિની અંદર અહીંયા ફરી પાછું લખી દઉં છું, અંડકોષ જે છે એ X પ્રકારનો છે. X પ્રકારનો અંડકોષ જે છે એનું જો Y પ્રકારના શુક્રકોષ થી ફલન થશે તો જે સંતતિ જન્મશે એ નર, એટલે કે પુત્ર સંતતિ નો જન્મ થશે. અને અહીંયા સેકન્ડ નંબરમાં આ X પ્રકારનું રંગસૂત્ર જે છે એનું ફલન જો બીજા X પ્રકારના જ શુક્રકોષ વડે થશે તો એની જે સંતતિ થશે તે માદા, એટલે કે પુત્રી સ્વરૂપે જન્મશે. તો આ રીતે મનુષ્ય જે છે મનુષ્યની અંદર XY પ્રકારનું લિંગ નિશ્ચયન જે છે જોવા મળે છે. બધા શુક્રકોષોની આનુવંશિક રચના જ શિશુનું લિંગ નિશ્ચયન જે છે એ કરે છે. મતલબ કે મનુષ્યની અંદર જે નવું બાળક જન્મશે
એ દીકરો જન્મશે કે દીકરી, એનો આધાર 100% માત્ર ને માત્ર કેના ઉપર રહેલો છે? તો કે શુક્રકોષો ઉપર જ રહેલો છે. બરાબર. અત્યારે સમાજની અંદર ઘણા બધા દૂષણો ચાલે છે. દીકરીનો જન્મ જે છે એને લોકો જે છે એ બહુ આવકારતા નથી અને એના માટે થઈને સ્ત્રીને જવાબદાર ગણવામાં આવે છે અને એને કેટલા બધા કષ્ટોને બધું આપવામાં આવે છે. પણ હકીકતે વિજ્ઞાને એવું સાબિત કરી બતાવ્યું છે કે દીકરીના જન્મ માટે એનો પિતા જ જવાબદાર છે, નહીં કે એની માતા. બરાબર. તો થોડુંક એના વિશે પણ આપણે ધ્યાન દેવું જોઈએ અને સમાજમાં થોડી જાગૃતિ જે છે એ લાવવી જોઈએ. એ સ્પષ્ટ છે કે પ્રત્યેક ગર્ભાવસ્થામાં શિશુને નર અથવા માદા તરીકે વિકસવાની સંભાવના જે છે એ 50% રહેલી છે. મતલબ કે દીકરો જન્મવાની કે દીકરી જન્મવાની જે સંભાવના છે એ સંભાવના 50% રહેલી છે. જો X પ્રકારના રંગસૂત્ર દ્વારા અંડકોષ ફલિત થાય તો પુત્રીનો જન્મ થાય અને Y પ્રકારના શુક્રકોષ દ્વારા અંડકોષ ફલિત થાય તો પુત્રનો જન્મ થાય છે. એટલે સંભાવનાઓ જે છે 50% રહેલી છે. એક કમનસીબી આપણા સમાજની અંદર જોવા મળે છે કે આજે પણ કન્યાના જન્મ માટે એટલે કે દીકરીના જન્મ માટે હજી સ્ત્રી એટલે કે માતાને જવાબદાર ગણવામાં આવતી હોય છે. આ ખોટા વિચારોના કારણે તેની સાથે બહિષ્કૃત વ્યવહાર જે છે એ કરવામાં આવતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાગૃત સમાજ અને વિજ્ઞાનની સાથે જીવવાવાળા થયા છીએ તો આપણે થોડુંક સમજદારી કેળવવી જોઈએ અને દીકરીના જન્મ માટે એની માતાને જવાબદાર ગણવાની બદલે એના પિતાને જવાબદાર ગણતા શીખવું જોઈએ. સર્વ વિદ્યાર્થી મિત્રો, તો હવેનો જે આપણો મુદ્દો છે એ મુદ્દાની અંદર આપણો આજના લેક્ચરનો છેલ્લો મુદ્દો મધમાખી. વિદ્યાર્થી મિત્રો, મધમાખી જે છે એ આ દુનિયાનું એક એવા પ્રકારનું કીટક છે કે જેને જોઈ અને કોઈ મૂર્ખ જ માણસ એવો હશે કે જેને આશ્ચર્ય ન થતું હોય. કારણ કે મધમાખી જેનો મધપૂડો બનાવે છે એ મધપૂડાની અંદર ઓછા રો મટીરિયલમાં બહુ મોટો સ્પેસ, કેટલા બધાને રહેવાની જગ્યા જે છે એ બનાવી આપે છે. એટલે એક સારામાં સારા આર્કિટેક્ટની ભૂમિકા જે છે એ ભજવતી હોય છે. આઇન્સ્ટાઈન નામના વૈજ્ઞાનિકે એવું કીધું છે કે આ ધરતી ઉપરથી મધમાખીઓ ખતમ થઈ જશે એના થોડાક જ સમયમાં, 2-3-4 વર્ષોમાં ધરતી ઉપરથી મનુષ્યની વસ્તી પણ નાશ પામશે. તો મધમાખી જે છે એ ખરેખર ખૂબ જ રહસ્યમય અને ખૂબ જ સંશોધન કરવા જેવો જીવ છે. અને મધમાખી જે છે, મધમાખીની અંદર જનરલી આપણે વાત કરીએ તો 3 પ્રકારની મધમાખીઓ આપણને જોવા મળતી હોય છે. જેમાં એક છે માદા મધમાખી. બરાબર. માદા મધમાખી જે છે એને જનરલી લોકો રાણી એટલે કે ક્વીન તરીકે ઓળખતા હોય છે. બીજું છે નર મધમાખી અને ત્રીજી છે કામદાર. મતલબ કે જેને કામ કરવાનું છે, વર્ક કરવાનું છે, એવા પ્રકારની મધમાખી. કોઈ મધપૂડાની જો તમે તપાસ કરો તો મધપૂડાની અંદર તમને સૌથી વધારે સંખ્યા કામદાર મધમાખી જે છે એની જોવા મળશે. દરેક મધપૂડાની અંદર જેની ક્વીન જે છે એ ક્વીન માત્ર એક જ હોય છે. રાણી જે છે એ રાણી મધમાખી જે છે એ એક જ હોય છે. નર જે છે એ નર 101 જેટલા, બરાબર. કોઈ મોટો મધપૂડો હોય તો 101 જેટલા, નાનો મધપૂડો હોય તો 40, 50, 80 એવી રીતે અલગ અલગ સંખ્યામાં નર જે છે એ જોવા મળે છે. અને કામદાર મધમાખી જે છે એની સંખ્યા ખૂબ જ, વર્કર બીઝ એની સંખ્યા જે છે એ ખૂબ જ વધારે હોય છે. બધાના સ્પેસિફિક વર્ક જે છે વર્ક નક્કી કરેલા છે. કામદાર મધમાખી જે છે એના પગની અંદર પરાગરજ ભરવા માટે તેના બાસ્કેટ આવેલી હોય છે. એટલે એને પરાગરજ ને ફૂલોનો રસ ને બધું ભેગું કરીને મધ બનાવવાની કામગીરી કરવાની છે. માદા જે છે એ ઈંડા મૂકે છે. નર જે છે એ નર માદાને ફલિત કરતા હોય છે. તો અહીંયા ઈંડા જે છે, ઈંડા માદા મધમાખી જે મૂકે છે એ ઈંડા 2 પ્રકારના, એના જે એગ જે છે એ 2 પ્રકારના છે. એમાં એક પ્રકાર છે અફલિત અને બીજો પ્રકાર જે છે એ છે ફલિત. તો આપણે અહીંયા મધમાખી જે છે, મધમાખીમાં અફલિત શું છે અને ફલિત શું છે એને આપણે જોઈએ. તો દાખલા તરીકે એક મધમાખી જે છે એ મધમાખીની અંદર જે રંગસૂત્રો છે
એ રંગસૂત્રની સંખ્યા છે 32. બરાબર. તો માદા મધમાખી જે છે 32 રંગસૂત્ર ધરાવતા કોષો જે છે એ કોષોનું જ્યારે વિભાજન થાય ત્યારે એમાંથી 16 અને 16 એવી રીતે બે પ્રકારના ઈંડા એગ જે છે એ બે પ્રકારના એગ મૂકે છે. આ બંને અફલિત છે. અચ્છા, હવે નર જે છે એ નરની આ બંને 16 ધરાવે છે એટલે 16 જે છે એ નર મધમાખી જે છે એ મધમાખીમાં તમારે ખાસ યાદ રાખવાનું છે કે જે 32 જોડ ધરાવે છે, 32 મતલબ કે 16 જોડ રંગસૂત્ર ધરાવે છે એ માદા મધમાખી છે અને 16 નંગ ધરાવે છે એ નર છે. તો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા નર જે છે એની પાસે છે 16 રંગસૂત્ર. અચ્છા, હવે આ જે છે એ અફલિત છે. હવે માની લો કે આનું ફલન જે છે એ ફલન આનું થાય છે, તો અહીંયા આ જે 16 છે એમાં આ 16 ભેગા થાય છે અને અહીંયા 32 રંગસૂત્ર ધરાવતું જે ઈંડું જે છે ઈંડું આગળ જઈને માદા મધમાખી જે છે એ માદા મધમાખીની અંદર કન્વર્ટ થતું હોય છે. જોઈએ ટેક્સ્ટબુકની અંદર મધમાખીઓમાં લિંગ નિશ્ચયન જે છે એ વ્યક્તિગત પ્રાપ્ત કરેલા રંગસૂત્રના સમૂહ એટલે કે 2n બરાબર સેટ્સની સંખ્યા ઉપર આધારિત હોય છે. માદા મધમાખી જે છે ક્વીન મધમાખી શુક્રકોષ અને અંડકોષના જોડાણથી જે સંતતિ બને તો એ માદા બને છે. ખાસ તમારે મુદ્દો યાદ રાખવાનો છે કે મધમાખીની અંદર જો શુક્રકોષ વત્તા અંડકોષ મતલબ કે શુક્રકોષ છે એની અંદર પણ 16 રંગસૂત્ર છે અને અંડકોષ જે છે એની અંદર પણ 16 રંગસૂત્ર છે એટલે n અને n, તો 2n વાળી જે છે મતલબ કે 32 રંગસૂત્ર વાળી માદા જે છે અહીંયા તૈયાર થશે, બરાબર બનશે. નર જે છે એ અફલિત અંડકોષ ની અંદર અસંયોગી જનન જે છે એની પ્રક્રિયા દ્વારા નર ડ્રોન જે છે એનો વિકાસ થતો હોય છે. નર અને માદાની અંદર જે રંગસૂત્રની સંખ્યા છે તો નરની અંદર માદા કરતા રંગસૂત્રની સંખ્યા અડધી છે. અહીંયા આમ જે મુદ્દો છે એ મુદ્દો ખાસ યાદ રાખજો. મધમાખીની અંદર જે નર જે છે એ નરની અંદર માદા કરતા જે રંગસૂત્રની સંખ્યા છે એ હાફ એટલે કે 50%, અડધી સંખ્યામાં રંગસૂત્ર જોવા મળે છે. માદા જે છે એ દ્વિકીય એટલે કે 32 રંગસૂત્ર ધરાવે છે, જ્યારે નર જે છે એ 16 રંગસૂત્ર જે છે એ 16 રંગસૂત્ર ધરાવતું હોય છે. નર એકકીય એટલે કે 16 રંગસૂત્ર ધરાવે છે અને તેને એકકીય દ્વિકીય એટલે કે હેપ્લોડિપ્લોઇડી એ શબ્દ જે છે એ શબ્દ ખાસ યાદ રાખવાનો છે. હેપ્લોડિપ્લોઇડી આ વર્ડ જે છે એ વર્ડને ખાસ યાદ રાખજો. તો અહીંયા 16 મતલબ નર જે છે એ 16 રંગસૂત્ર ધરાવતું અને માદા જે છે એ 32 રંગસૂત્ર ધરાવતું હોવાથી એને આપણે હેપ્લોડિપ્લોઇડી જાતિ નિશ્ચયન તંત્ર તરીકે ઓળખીએ છીએ. વિશિષ્ટ લક્ષણની જે લાક્ષણિકતાઓ છે એની જો આપણે વાત કરીએ તો વિશિષ્ટ લક્ષણની લાક્ષણિકતા જેવી કે નર જે છે સમવિભાજન દ્વારા શુક્રકોષો ઉત્પન્ન કરે છે અને તેઓ ને પિતા નથી. મધમાખીની અંદર આશ્ચર્યની વાત એ છે કે મધમાખી જેટલી પણ નર મધમાખી છે તેઓને પિતા નથી. પિતા એટલા માટે નથી કે નર મધમાખી જે છે એ માદામાંથી જ અસંયોગી જન્મ દ્વારા જન્મતો હોવાથી એને પિતા હોતા નથી. પણ માદા જેટલી છે એ બધાને પિતા છે, કારણ કે માદા મધમાખી જે છે એ ફલિત અંડકોષમાંથી બનેલી છે. તો એને ફરજિયાત માતા તરફથી એને 16 અંડકોષ તરફથી એને 16 રંગસૂત્ર મળેલા છે, જ્યારે શુક્રકોષ તરફથી એને બીજા 16 મળેલા છે. મતલબ કે જેટલી માદાઓ છે એને પિતા છે, પરંતુ જેટલા નર છે એને પિતા હોતા નથી. તો આપણે એવું કહી શકીએ કે જે નર જે છે એ નરને સમવિભાજન દ્વારા શુક્રકોષો ઉત્પન્ન કરે છે, તેઓને પિતા નથી, તેથી પુત્રો પણ નથી, પરંતુ તેઓને દાદા અને પુત્ર છે એવું આપણે એને કહી શકીએ છીએ. સારું વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણો આજનો લેક્ચર જે છે એ પૂરો થાય છે. હોમવર્કની અંદર 5 પ્રશ્નો જે છે એ તમને આપેલા છે, જેમાં પહેલો પ્રશ્ન છે લિંગ નિશ્ચયનમાં હેન્કિંગનો ફાળો સમજાવો. હેન્કિંગ જે છે એને કઈ રીતે એક્સકાયની શોધ કરેલી હતી
એના વિશે તમારે લખવાનું છે. ત્યાર પછી બીજો પ્રશ્ન જે છે એની અંદર XO પ્રકારનું લિંગ નિશ્ચયન જે છે એ તમારે સમજાવવાનું છે, જેની અંદર આપણે કીટકોનું એક્ઝામ્પલ જે છે એ લીધેલું હતું. ત્યાર પછી પ્રશ્ન નંબર 3 જે છે એની અંદર XY પ્રકારનું જે લિંગ નિશ્ચયન જે મનુષ્ય અને ડ્રોસાફિલા નામની જે માખી છે એની અંદર જોવા મળે છે એ તમારે સમજાવવાનું છે. અને પછી છેલ્લે પ્રશ્ન નંબર 4 જે છે એ 4ની અંદર તમારે એક લિંગ નિશ્ચયન, મનુષ્યની અંદર જે લિંગ નિશ્ચયન છે એનું વિગતવાર વર્ણન, થિયરિકલી વર્ણન, જેમાં શુક્રકોષ જનન, અંડકોષ જનન, કઈ રીતે 50% X અને 50% Y રંગસૂત્ર ધરાવતા શુક્રકોષો ઉત્પન્ન થાય, એના દ્વારા ફલન થાય અને કઈ રીતે પુત્ર અને પુત્રીનો જન્મ થાય છે અને કઈ રીતે પિતા જે છે એ પુત્રી કે પુત્રના જન્મ માટે જવાબદાર છે એ તમારે સમજાવવાનું છે. 5મા નંબરનો જે પ્રશ્ન છે એ પ્રશ્નની અંદર મધમાખીની અંદર લિંગ નિશ્ચયન, બરાબર. મધમાખીની અંદર જે નર જે છે એ 16 રંગસૂત્ર ધરાવે છે, માદા જે છે એ 32 રંગસૂત્ર ધરાવે છે. તો એનું તમારે વિગતવાર વર્ણન જે છે એ કરવાનું છે. આશા રાખું કે આજના લેક્ચરમાં તમને ઘણું બધું વ્યવસ્થિત રીતે સમજાયું હશે. કોરોના જે છે એનો દિવસે દિવસે કિસ્સામાં વધારો થતો જાય છે અને ખાસ ઘણા વિદ્યાર્થી મિત્રોના મને ફોન પણ આવેલા હતા. તો આપણી પાસે સમય ઓછો છે અને કામ જે છે એ કામ આપણે ઘણી બધી રીતે વ્યવસ્થિત રીતે કરવાનું છે. તો ખાસ ફરી પાછું હું તમને એકવાર યાદ કરાવી દઉં કે અહીં આગળ તમને જે સમજાવવામાં આવે છે એને તમે વ્યવસ્થિત રીતે સમજજો ને એને થાય એટલું યાદ રાખવાની કોશિશ ચાલુ કરી જ દેજો. ભલે ફરી મળીશું ત્યારે આપણે એમાં જે કાંઈ ક્વેરી હશે, પ્રોબ્લેમ હશે આપણે સોલ્વ કરીશું, પણ છતાંય અત્યારે જેટલું ભેગું કરવા લાગશો, પાકું કરવા લાગશો એટલો આપણને છેવટે ફાયદો જ કરાવશે. તો ખૂબ ધ્યાન આપજો, અભ્યાસમાં વ્યવસ્થિત ધ્યાન આપજો અને ઘરે રહો અને બહુ સલામત રહો, બરાબર. સ્ટે હોમ, સ્ટે સેફ. આવજો. ગુડ બાય.